વડોદરાના દીપેશ શાહ દ્વારા વાઘોડિયા રોડ પર ગિરિકંદરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રેવા પાર્કની બાજુમાં આવેલા જય અંબે ગ્રાઉન્ડ પર 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગિરિકંદરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં થઈ રહી છે. 200 ફૂટ લાંબા તેમજ 25 ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તેમજ તેમાં અનેક કંદરા બનાવવામાં આવી રહી છે, જેમાં વૈષ્ણવોને ગિરિરાજજીની પરિક્રમા અને દર્શનનો લાભ મળશે. આ મહોત્સવમાં વડોદરાની 7 હવેલીના ઠાકોરજીએ ગિરિકંદરા મહોત્સવમાં પધારશે તથા બધા જ વલ્લભ કુળ બાળકો પણ પધારી વચનમૃતનો લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આપશે. તારીખ 11 જાન્યુઆરીએ વૈષ્ણવના સેવૈય સ્વરૂપ ઠાકોરજીનો અન્નકૂટ મહોત્સવ, જ્યારે 12 જાન્યુઆરીએ બાવાશ્રી મંગલ ઉપસ્થિતિમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી વૈષ્ણવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આજે તમે આપ જોઈ રહ્યા છો કે ગિરિકંદરાનો મહામહોત્સવ અહીંયા 10, 11, 12 તારીખે બહુ ભવ્ય રીતે એ મનોરથ કરવાના છે. અમારા મનોરથી એવા દીપેશભાઈ શાહ, નૂતનબેન શાહ તથા શાહ પરિવાર આખો એમાં ભાગીદાર છે અને અમારે કાર્યકરોને આમને અમારી સાથે જોડ્યા એ પણ અમારા માટે બહુ એક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ ઉત્સવ એ ખરેખર મહાઉત્સવ બની જવાનો છે કે જેની અંદર બધી જ રીતે બધું બહુ સારું પરિક્રમા થવાની, આ બધું એ આગળ દીપેશભાઈ આપણને સમજાવશે. પણ મૂળ તો અમે દીપેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. બીજું, દીપેશભાઈ આ ભગવદીય તથા સામાજિક એ બધા કાર્યોમાં એટલા જોડાયેલા છે. આજે ઘણા મંદિરનો એ જીર્ણોદ્ધાર કરે છે. વ્યવસાય એ આર્કિટેક્ટ છે. બીજું કે 250 જેટલા વિધવા બહેનોને આ જીવન અનાજની કીટ આપે છે. બહુ ખરેખર બહુ મોટી વાત છે અને એ આવા કાર્ય કરતા રહે અને અમે એમની સાથે રહીએ એવી પ્રભુને પ્રાર્થના. ગિરિરાજ ધરણ કી જય.